નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ 1 સંખ્યા પરિચયનો અભ્યાસ કરીશું અને આજના વિડીયોમાં આપણે સંખ્યાગણની સામાન્ય સમજ મેળવશું તેમજ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 વગેરે કેવી રીતે દર્શાવવા તેને અભ્યાસ કરીશું। આપણે અગાઉના ધોરણમાં સંખ્યા રેખા વિશે શીખી જ ગયા છીએ અને જુદી જુદી સંખ્યાઓનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ થાય તે પણ આપણે આવડે જ છે। અહીંયા નીચે એક સંખ્યા રેખા આપેલી છે જેની ઉપર તમે જોઈ શકો છો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, અપૂર્ણાંક એમ વિવિધ પ્રકારની સંખ્યાઓ દર્શાવવામાં આવેલી છે। હવે આપણે વિચારીએ કે જો આપણે સંખ્યા રેખા પર ઉગમ બિંદુ શૂન્ય ઉપર ઊભા હોઈએ અને જો ધન દિશામાં ચાલવાનું શરૂ કરશું તો ક્રમશઃ સંખ્યા મોટી થતી જશે અને આ સંખ્યાઓ સંખ્યા રેખા પર અનંત સુધી વિસ્તરેલી જોવા મળશે। તેવી જ રીતે જો આપણે ઋણ દિશામાં ચાલશું તો સંખ્યાઓ ક્રમશઃ નાની થતી જશે અને તે પણ સંખ્યા રેખા પર અનંત સુધી વિસ્તરેલી જોવા મળશે। હવે આપણે જો સંખ્યા રેખા પરની આ જુદી જુદી સંખ્યાઓને ભેગી કરવાની શરૂ કરીએ તો જો આપણે ધન દિશામાં 1 થી સંખ્યાને ભેગી કરવાની શરૂ કરીશું તો જે સમૂહ બનશે તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું। એટલે કે 1 થી કરીને અનંત સુધીની ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। તેવી જ રીતે જો આપણે શૂન્યથી જ સંખ્યા ભેગી કરવાની શરૂ કરીએ અને શૂન્યને પણ સાથે લઈ ધન દિશામાં 1 થી અનંત સુધીની સંખ્યાઓ ભેગી કરીશું તો જે સમૂહ બનશે તે સમૂહને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું। હવે ધન સંખ્યા અને શૂન્યની સાથે સાથે તેમાં ઋણ સંખ્યા પણ ભેગી કરવાની શરૂ કરીશું તો જે સમૂહ બનશે તેને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું। એટલે કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યના સમૂહથી પૂર્ણાંક સંખ્યાઓ બને છે। હવે આ સિવાયની બાકી રહેતી તમામ સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંકને પણ જો સાથે લઈ લેશું તો જે સમૂહ બનશે તે સમૂહને આપણે સમય સંખ્યા કહીશું। એટલે કે આ સંખ્યાઓના સમૂહો બનાવ્યા બાદ આપણે એવા તારણ પર આવી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા ગણ એ સૌથી નાનો ગણ છે, તેનાથી મોટો પૂર્ણ સંખ્યા ગણ છે, પૂર્ણ સંખ્યા ગણથી મોટી પૂર્ણાંક સંખ્યા ગણ છે અને તેનાથી મોટો સમય સંખ્યા ગણ છે। અહીંયા નીચે તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે તે પૂર્ણ સંખ્યા ગણમાં સમાઈ ગયો છે। પૂર્ણ સંખ્યા ગણ અને પ્રાકૃતિક સંખ્યા ગણ બંને પૂર્ણાંક સંખ્યા ગણમાં સમાઈ ગયા છે અને એ ત્રણેય સમય સંખ્યા ગણમાં સમાઈ ગયેલા છે। હવે જો આપણે આ ચારેય ગણને સંકેતની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા ગણને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, પૂર્ણ સંખ્યા ગણને W વડે દર્શાવવામાં આવે છે, પૂર્ણાંક સંખ્યાઓના ગણને Z વડે દર્શાવાય છે અને સમય સંખ્યા ગણને Q વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ। હવે આ ચાર ગણનો અભ્યાસ કર્યા બાદ આપણે વાસ્તવિક સંખ્યાઓનો પરિચય મેળવીએ તો આપણે જે સમૂહ ભેગો કર્યો છે એ સંખ્યાઓના સમૂહના થેલામાં શું કોઈ સંખ્યા બાકી રહી ગઈ છે? તો ના, કારણ કે આપણે સંખ્યા રેખા પરની તમામ સંખ્યાઓ જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ પણ આવી જાય છે
એ તમામને સાથે લઈ લીધેલી છે. એટલે કે હવે આ બધી સંખ્યાઓ ભેગી કરતા જે વિશાળ સંખ્યાગણ બને છે તેને આપણે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એટલે કે રિયલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ અને તેને આર વડે દર્શાવવામાં આવે છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે. આપણે કહી શકીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા એટલે કે રિયલ નંબર લાઈન કહેવામાં આવે છે. હવે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 કેવી રીતે દર્શાવવા તેના કેટલાક તબક્કાઓનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા લઈશું. ત્યારબાદ સંખ્યા રેખાના ઉગમ બિંદુ O થી 1 સેમીના અંતરે બિંદુ A લઈશું. હવે બિંદુ A પર જ 1 સેમીના માપનો લંબ રેખાખંડ AB રચીશું કે જેથી ખૂણો OAB બરાબર 90 અંશ થાય. હવે બિંદુ O અને B ને જોડી અને વિકર્ણ AB રચીશું જેથી કાટકોણ ત્રિકોણ OAB બનશે. હવે આ કાટકોણ ત્રિકોણ OAB માં ખૂણો A નું માપ 90 છે. એટલે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો બંને બાજુઓના વર્ગનો સરવાળો કરતા આપણે કર્ણનો વર્ગ મળે છે. તો અહીં કાટકોણ ત્રિકોણ OAB માં OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ, જ્યાં OB છે એ વિકર્ણ છે તથા OA અને OB એ કાટખૂણો બનાવતી 2 બાજુ છે. હવે OB વર્ગ બરાબર બંને બાજુનું માપ 1 સેમી છે એટલે કે 1 વર્ગ વત્તા 1 વર્ગ થશે. માટે OB વર્ગ બરાબર 2 મળશે. પરંતુ આપણે OB વર્ગ નહીં પરંતુ OB નું માપ જોઈએ છીએ. તો જો OB વર્ગ બરાબર 2 હોય તો તેનું વર્ગમૂળ એટલે કે OB બરાબર વર્ગમૂળમાં 2 મળશે. હવે પરિકરની મદદથી ઉગમ બિંદુ O ને કેન્દ્ર લઈ OB ના માપનો ચાપ રચીશું અને એ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદશે ત્યાં આપણે બિંદુ M નામ આપીશું. આમ સંખ્યા રેખા પર દર્શાવેલ બિંદુ M એ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે એક પગલું આગળ જઈ જો M બિંદુ પર પુનઃ 1 સેમીના માપનો લંબ રેખાખંડ MN રચીશું. ત્યારબાદ વિકર્ણ ON રચી અને બનતા કાટકોણ ત્રિકોણ OMN માં પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી ને ગણતરી કરીશું તો આપણને વિકર્ણનું માપ વર્ગમૂળમાં 3 મળશે અને ત્યારબાદ ON ચાપ લઈ અને સંખ્યા રેખા પર બિંદુ મેળવતા દર્શાવેલ બિંદુ P એ વર્ગમૂળમાં 3 દર્શાવશે. તો આવી જ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. હવે જો આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 દર્શાવવા હોય તો ઉગમ બિંદુથી 2 સેમીના અંતરે લઈ અને બિંદુ A રચવાનું અને આ જ ક્રમમાં આગળ વધતા આપણે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 વગેરે સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. આશા રાખું છું તમને આ એકમ સમજવામાં સરળ
અને સુગમ પડ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા એકમની સરળ સમજૂતી સાથે. આભાર.